ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। ₹460.43 લાખના ખર્ચે અદ્યતન નવીન એસટી ડેપો વર્કશોપનું નિર્માણ થશે। આજરોજ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશન કરી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ડેપો મેનેજર ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગનો અંદાજિત 624 બસો દરરોજ આશરે 2,67,241 કિલોમીટર દૈનિક અંતર કાપે છે। આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવ હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા 2023 પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જનકલ્યાણકારી કાર્યો થયા છે। ગુજરાત સરકારે અદ્યતન સુવિધાયુક્ત નવીન એસટી બસો અને અત્યાધુનિક સુવિધાસભર બસ સ્પોટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે। કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાત એસટીનું પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે। આજે ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર એસટી બસોની ટેકનિકલ જરૂરિયાત માટે વર્કશોપના નવીનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપી છે। માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાને અનુલક્ષીને ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકાર સિદ્ધિઓ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરે છે। આધાર સરકાર જેનું કોઈ નથી એના માટે સરકારની આ ચિંતન એસટી બસોની કાગળ પેલાની ઘેર 5 ગાડીઓ કરી એના માટે એસટીની જરૂરિયાત એટલે બધાના ભલા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિ નું પણ ભલું થાય એને નજરમાં રાખીને નરેન્દ્ર મોદી કામ કરે છે અને એટલા માટે જેમ અત્યારે આયુષ્માન ભારત સમગ્ર દેશમાં, ગુજરાતમાં 10 લાખ, સમગ્ર દેશમાં 5 લાખ, ગુજરાતમાં મુખ્યમંત્રી અત્યારે શાળા આરોગ્ય કાર્યક્રમ બાળકો માટે, વૃદ્ધ મા માટે જે તમામ જાતની સુવિધાઓ આરોગ્યમાં આપવામાં આવતી હતી એ સગવડ તો થતી નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી ઉપર બેઠા કે મિત્રો ગમે તેવું ઘર હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા બોંધા પડ્યા હોય 70 વર્ષ કેટલાક બેટા 2 મહિના હું કાઢી નાખી મને દવાખાને બદલાઈ દીધું દેવા મોઢું મારી અત્યારે કોઈ પરિવાર પૈસાના અભાવે, દવાના અભાવે, સારવારના અભાવે દુઃખી ન થાય। તમે સાધન સંપન્ન મારી બેન દીકરીઓ ડિલિવરીમાં સાધનના અભાવે, પૈસાના અભાવે ભગવાનને વાલી થઈ જતી હતી, 108 ની સેવા ચાલુ કરી। અનેક પ્રકારના આવા કાર્યો તમામને રોજગારી આપવાની તકો, કોઈ પણ જાતની લાજ વગર માત્ર મેરિટના આધારે એસટીમાં પણ કોમ્પ્યુટર આધારિત ડ્રાઇવિંગની પણ મિત્રો ટેસ્ટ લેવાતો હોય। આ શું આ બધા નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર એટલે ગરીબોની સરકાર, મારી સરકાર એટલે મહિલાઓની સરકાર, યુવાનોની સરકાર, ખેડૂતોની સરકાર, આ ચારમાં તમામ જાતિ આવી જાય અને પ્રજાના ભલા માટે તેને દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકાર એવી આવી કે વિકસિત ભારત યાત્રા દેશના તમામ ગામોમાં ફરે, કોઈ લાભથી વંચિત ન રહે। ઘણી બધી મારી બહેનો બેઠી જાગૃત